હેમંતભાઈ મારકીભાઈ, ગામ ગામ ભંડારીયા, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. તમારા હાથમાં જે દવા છે એનું નામ શું છે ભાઈ? નોવા. સરસ. આપણે નોવા છે હેમંતભાઈ કેટલા વર્ષથી યુઝ કરી છે? 4-5 વર્ષ થયા. સરસ. એનાથી શું બેનિફિટ અને શું ફાયદો થાય છે ભાઈ? બેનિફિટ છે કે દાણો ફૂલ ભરાવદાર થાય. અચ્છા. અને દ્વિઅંકીમાં બધો થાય છે ને બીબડા બહુ રહેવા નથી દેતો. કોક અમુક ટકા બીબડા રહે અને સોયા સાંગા વધારે થાય. અચ્છા. તો નોવા છંટકાવ કરવાથી આપણને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે ને? ફાયદો થાય. બરાબર છે. તો અત્યારે અમારું જોઈએ તો સુયા ક્યાં સુધી બેસેલા છે ભાઈ? પીસડા હોતી જોઈ લ્યો તમે. આ પીસડા સુધી બેસી ગયેલા છે ને? કેટલી આમાં કેટલી ઊંચાઈ ઉપર ચડાય છે? કમસે કમ ઉપરથી નીચે સુધી લઈ તો આપણે 1.5 ફૂટ સુધી. 1.5 ફૂટ સુધી સુયા ચાલુ રહે. પણ હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે એ તો બની ન શકે. હા. હવે મગફળી કેટલા દિવસ ઉપસે આપણી? બસ 4 થી 5 દિવસ. 5 દિવસમાં? હા. બરાબર, કાઢી નાખવાની થાય છે. બરાબર. તો તમારા ગામની અંદર અત્યારે કેટલા ટકા છંટકાવ કરતા હશે? 50 થી 60%. 50 થી 60. તમે જ્યારે 5 વર્ષ પહેલા ચાલુ કર્યું તો કેટલા લોકો તમે હતા? ખાલી 5 જણ. ઉતારિયા આવે. અચ્છા. હા. પછી અહીંયા આપણે પોજાણું આવે, આંબેડી આવે. અચ્છા. બધે કોલું બધે ચાલુ થઈ ગયું બધે. તમારું નામ શું કીધું ભાઈ? શિવે ખોડભાઈ. અચ્છા. તમે બી છંટકાવ કરો છો ને નોવા? હા. સરસ. કેમ લાગ્યું તમને રિઝલ્ટ ભાઈ? બહુ સારું લાગ્યું. બરાબર છે. બરાબર. તમારું નામ ભાઈ? મેરામણભાઈ. તમે કેટલા ડોઝ મારેલા છે ભાઈ? અમે 3 ડોઝ 3 ડોઝ માર્યા છે ને? કેમ રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? રિઝલ્ટ છે જોરદાર નોવાનું. આજ દવા છટાઈ. બીજી છે ને કોઈ દવા છાંટવાની ને આજ છાંટવાની નોવા. બરાબર. હા. રિઝલ્ટ જોરદાર છે એનો. હશે નજર સામે જ છે ને? હા, નજર સામે. તો તમારા અંદાજ મુજબ કયા કયા ગામની અંદર આ વધારે છંટકાવ થતો આમાં હોય છે? બધે હુતારિયું, ભંડારિયું, ચોખંડું બધું ટોટલ હાલે. બરાબર છે. તમે કેટલા વર્ષથી યુઝ કરો છો? અમે 4-5 વર્ષથી. તો મતલબ આ ભાઈ ને હારે હારે જ લીધા હતા. બીજા કયા ભાઈ નામ તમે આપણે કીધું છે? તમે કીધું ગોભાઈ ખોડભાઈ, ગોભાઈ ખોડભાઈ. બીજા કોણ ભાઈ? ગોગનભાઈ ભાટિયા. હા, ગોગનભાઈ ભાટિયા. એવા તો ઘણા બધા યુઝ કરે. તમને એટલાનું બહુ જાજા. તો તમને હેમંતભાઈ આનું રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ? સુપર.